મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમામ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝંપલાવતા સ્પર્ધકો અને વિજ્ઞાનમાં અભિરુચિ ધરાવતા નિષ્ણાંતો, હું આપ સર્વેનું જીવન પ્રજ્ઞા વિદ્યાલયના મંચ પરથી અને તેમજ યુટ્યુબના માધ્યમથી આપ સર્વેનું સ્વાગત કરું છું. તો મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયનો આજે આપણે અભ્યાસ કરીશું. તેમાં પહેલું પ્રકરણ છે આપણું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તેમાં આપણે કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીશું. પહેલાં હું તમને ઉપરની માહિતી આપી દઉં કે આપણે પાઠમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો પાક એટલે શું, એટલે કે પાકની વ્યાખ્યામાં શેનો સમાવેશ થાય તેનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ પાકના પ્રકાર, ઋતુના આધારે કેટલા પ્રકાર પડે છે તે જોઈશું. ત્યારબાદ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે, ખેત પદ્ધતિઓ કેટલી છે, જે રીતે આપણે પાક બનાવીએ છીએ તો સૌથી પહેલાં કઈ પ્રક્રિયા થશે અને અંતે કઈ પ્રક્રિયા થશે. તો સૌથી પહેલાં તો આપણે ભૂમિને તૈયાર કરીશું, જમીન તો તૈયાર કરવી પડશે, અને અંતિમ તબક્કામાં આપણે તેનો સંગ્રહ કરીશું. આમ કુલ 7 અલગ અલગ તબક્કાઓમાં આપણે ખેતીનો અંતિમ પાક તરીકે એટલે કે અનાજ મેળવીશું. બરાબર છે? તો અનાજ મેળવવા માટે 7 તબક્કામાંથી પસાર થવાનું છે આપણે. ત્યારબાદ ખેડાણ એટલે શું, ખેડાણ કઈ રીતે કરી શકાય તે જોઈશું. ખેતીના ઓજારો કયા કયા છે તેનો પણ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રોને જે ખેડૂત પુત્ર હશે તેનો તો ખ્યાલ હશે જ કે ખેતીમાં કયા કયા ઓજારો વપરાય છે. બરાબર છે? પણ તે સિવાય પણ લોકોને ખ્યાલ હોય જ છે. તે સિવાય ખેતીના ઓજારોમાં પરંપરાગત ઓજારો કયા કયા છે તે આપણે જોઈશું. ત્યારબાદ આપણે ખાતરના પ્રકાર, ખાતરના કેટલા પ્રકાર પડે છે અને જે પ્રકાર પડે છે તેમાં કયા ખાતરમાં કયો ફાયદો છે અને કયો ગેરફાયદો છે તે પણ આપણે જોઈશું. ત્યારબાદ સિંચાઈ, આપણે જે ખેતી કરે છે, જે ખેડૂતો પુત્ર હશે તેમને ખબર જ હશે કે સિંચાઈનું શું મહત્ત્વ છે. જે વિસ્તારોમાં પાણી પહોંચી શકે તેમ ના હોય ત્યાં સિંચાઈની સગવડ ગુજરાત સરકાર, ભારત સરકાર આપે જ છે. તો સિંચાઈનો અભ્યાસ કરીશું. સિંચાઈના સ્ત્રોત કયા કયા છે, બરાબર છે, તેનો આપણે અભ્યાસ કરીશું. સિંચાઈની પરંપરાગત રીતો, આધુનિક સિંચાઈની પદ્ધતિઓ. સિંચાઈ આપણે કરતા હતા, જૂની રીતે પણ કરીએ છીએ, નવી રીતે પણ કરીએ છીએ. તો હાલમાં આધુનિક સિંચાઈની પદ્ધતિઓ કઈ કઈ છે તે પણ આપણે જોવાનું છે. તે સિવાય આપણે આજે સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ તો તેમાં નીંદણ પણ આવે છે. નીંદણ એટલે પાક માટે સારું છે કે ખરાબ છે તે આપણે જોઈશું. અને જો ખરાબ હોય તો તેનાથી રક્ષણ કઈ રીતે મેળવી શકાય તેનો પણ અભ્યાસ કરવાનો છે. તે સિવાય જ્યારે ખેડૂત લોકો પાક લઈ લે છે એટલે કે લણણી કરે છે ત્યારે તે લોકો ઉત્સવો ઉજવે છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં કયા કયા ઉત્સવો ઉજવાય છે તે પણ આપણે જોઈશું. અને અંતે પાકનો સંગ્રહ ક્યાં કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, જીવાત ના પડી જાય તે તમામ બાબતોનું ધ્યાન રાખવાનું છે આપણે. અને છેલ્લે પશુપાલન વિશે ચર્ચા કરીને આપણો આ પહેલો પ્રકરણ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પૂરો થશે. બરાબર છે? કઈ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય તેનો પણ આપણે વિગતવાર અભ્યાસ કરતા જઈશું. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો તેમ પહેલી અને બુજો ઉનાળામાં તેમના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત છે. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરે. બરાબર છે? તો તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. જે આપ સૌ જાણો છો કે ખોરાક વગર કોઈ સજીવ જીવી શકે નહીં. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરાબર છે? સજીવના પણ પ્રકાર પડે છે. આપણે મનુષ્ય પણ સજીવ છે, વનસ્પતિ પણ સજીવ છે. હવે આપણે તો ચાલીને ખાઈ લઈશું, જમી લઈશું, પણ વનસ્પતિને કોણ ખવડાવશે? તો તે લોકો જાતે જ પોતાનો ખોરાક બનાવે છે. તમને યાદ જ હશે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે તૈયાર કરે છે, જે તમે પાછલા ધોરણમાં શીખી ગયા છો. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવામાં અસમર્થ છે. આપણે જાતે ખોરાક બનાવી શકતા નથી. જે રીતે વનસ્પતિ એક સ્થાન પર સ્થિર રહીને જે રીતે પોતે જ પોતાનું પોષણ મેળવે છે, પોતાના નામમાંથી જ પોષણ મેળવે છે, આપણા માટે તે શક્ય નથી.
તો પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે તેનો પણ આપણે આગળ જોઈશું, કઈ રીતે ખોરાક મેળવે છે. પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ તે પણ આપણે જોઈશું. તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. તમે કોઈ પણ ખોરાક લેશો તો સૌથી પહેલાં તો તમારે પાચન કરવું પડશે. તમારા પેટમાં જશે, પાચન થશે, શ્વસનની પણ પ્રક્રિયા થશે અને અંતે મળદ્વારથી તેનું ઉત્સર્જન થશે, જે તમે શીખી ગયા છો. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરીએ છીએ. બરાબર, વનસ્પતિજન્ય ખોરાક પણ હોય છે અને પ્રાણીજન્ય ખોરાક પણ હોય છે. ટૂંકમાં આપણે તેને શાકાહારી કે માંસાહારી એમ બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. હવે અહીંયા એક જટિલ પ્રશ્ન એ પણ છે કે આપણો ભારત દેશ 135 કરોડ ભારતીયોનો બનેલો છે, તો તે તમામને ખોરાકની આવશ્યકતા તો છે જ, તો બધા લોકોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકે તે એક ખૂબ જટિલ પ્રશ્ન છે. તો તેના માટે એકમાત્ર રસ્તો એ છે કે મોટા પાયે ખોરાકનું ઉત્પાદન કરવું પડશે. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે તેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. સૌથી પહેલાં ઉત્પાદન કરવું પડશે, ત્યારબાદ તે લોકો સુધી પહોંચાડવા માટે તેની વ્યવસ્થા તો કરવી જ પડશે અને અંતે વિતરણ થશે. હવે ખેત પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરીએ. એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ. તો જૂના સમયમાં માણસો કઈ રીતે પોતાનું જીવન જીવતો હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતો હતો, અને અત્યારે જેમ આપણે ખોરાક રાંધીને ખાઈએ છીએ તે રીતે તો ખાઈ શકે તેમ ન હતો, પણ કાળક્રમે તેનો મગજનો વિકાસ થતો ગયો અને તે ખોરાકને પકવીને રાંધીને ખાતા શીખ્યો. બરાબર, શિકાર કરવાનું શીખ્યું તેને. હવે આપણે જે પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, તો અહીંયા સ્વાભાવિક પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે પાક એટલે શું? પાક એટલે શું? જે બેઝિક પ્રશ્ન છે, પરીક્ષામાં આ પ્રશ્ન સીધો જ પૂછી શકાય તેમ છે કે પાક એટલે શું? તમને પૂરી પ્રક્રિયા ખબર હોય પણ પાકની વ્યાખ્યા જ ખબર ના હોય તો વ્યર્થ છે પછી. તો જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને, અહીંયા ધ્યાન આપજો મિત્રો, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક, અંગ્રેજીમાં ક્રોપ કહે છે. ફરી એક વખત લઈએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા છોડ ઘઉંના છે. એટલે કે એક છોડ ઘઉંનો, બીજો મકાઈ, ઘઉં મકાઈ મિક્સ હશે નહીં, મિશ્રણ નહીં હોય, પણ એક જ છોડ હશે અને તે તમામ છોડ કાં તો ઘઉંના હશે કાં તો મકાઈના હશે. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જે તમને ખબર જ છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. જે ઋતુમાં આપણે પાકને ઉગાડીએ છીએ તેના આધારે તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. એટલે કે પાકનું વર્ગીકરણ ઋતુના આધારે થાય છે. તેમાં કયા કયા પ્રકાર પડે છે? રવિ પાક છે, જાયદ પાક છે, ખરીફ પાક છે, જે આગળ આપણે જોઈશું. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે. જેમ કે અરુણાચલ પ્રદેશમાં તમે મિત્રો જાણતા હશો કે ત્યાં ધોધમાર વરસાદ, મુસળધાર વરસાદ થાય છે. જ્યારે રાજસ્થાનના રણમાં જઈએ કે કચ્છમાં જોઈએ તો ત્યાં પાણીની ખૂબ જ તંગી પ્રવર્તતી હોય છે, જેનો અભ્યાસ તમે ભૂગોળના વિષયમાં કરશો. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. હવે તે જરૂરી તો નથી ને કે દરેક પાકને સમાન તાપમાન, સમાન પાણી, દરેક વસ્તુ સમાન વાતાવરણ જોઈએ, તો તેવું નથી. દરેક પાકને અલગ અલગ તાપમાન, પાણી કે વાતાવરણની જરૂરિયાત રહેતી હોય છે અને તે મુજબ તેનો ઉછેર કરવામાં આવે છે. આથી દેશના વિવિધ ભાગો ઉપર વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. જેમ કે આસામમાં ચાનું ઉત્પાદન ખૂબ વધારે પ્રમાણમાં થાય છે, શેરડીનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. બરાબર, આ વિવિધતા
ઉપરાંત મોટા ભાગે પાકને 2 વર્ગમાં વહેંચી શકાય છે, જે આ પ્રમાણે છે. ખરેખર તો વિદ્યાર્થી મિત્રો પાકના 3 પ્રકાર પણ પડે છે, જે તમે અગાઉના ધોરણમાં જોશો. ખરીફ પાક અને રવિ પાક. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ટૂંકમાં ચોમાસામાં હોય તે ખરીફ પાક. ભારતમાં વરસાદની ઋતુ સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 મહિના સુધી ભારતમાં વરસાદની ઋતુ હોય છે, જેમાં ખરીફ પાકનો આપણે ઉગાડીએ છીએ અને લઈએ છીએ. હવે ખરીફ પાક કયા કયા છે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે ખરીફ પાક છે. હવે પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયા છોડને વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે? તો જે છોડને આપણે વરસાદની ઋતુમાં એટલે કે વર્ષા ઋતુ તો ચોમાસામાં આપણે ઉછેર કરશું, સ્વાભાવિક રીતે તેને જ વધારે પાણીની જરૂર પડશે ને મિત્રો. તો ઓપ્શન્સમાં તમને આપેલા જ હશે: ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ. કોઈ પણ એક ઓપ્શન આમાંથી હશે તો તમારે તે પસંદ કરીને તેને સિલેક્ટ કરવાનો રહેશે. એટલે કે ડાંગરના પાકને પાણીની વધારે જરૂર પડે છે, મકાઈના પાકને પણ વધારે જરૂર પડે છે, સોયાબીનમાં પાણી વધારે માત્રામાં જોઈએ છે, મગફળીમાં પાણી જોઈએ છે, કપાસને પણ પાણીની વધારે જરૂરત રહે છે. જો ઉનાળામાં આપણે ઉગાડવા જઈશું તો તે હદે સફળતા મળી શકશે નહીં. હવે આપણે પાકનો બીજો પ્રકાર એટલે કે રવિ પાકની ચર્ચા કરી લઈએ. તો શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. શિયાળાની ઠંડી ઋતુમાં જે પાક આપણે વાવીએ છીએ તે પાક એટલે રવિ પાક. રવિ એટલે સૂર્ય, એટલે તમે ઉનાળો ના સમજી લેતા, રવિ એટલે આપણે શિયાળાના સંદર્ભમાં અહીંયા સમજીશું. બરાબર છે મિત્રો. તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 6 મહિના. 6 મહિનાના સમયગાળામાં રવિ પાક લઈએ છીએ. જ્યારે ખરીફ પાકમાં આપણે 4 મહિના હતા, જૂનથી સપ્ટેમ્બર, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, ઓક્ટોબરથી માર્ચ સુધી આપણે રવિ પાક. એપ્રિલ, મે 2 મહિના આપણે રજા પાડીએ, તેમ માનીને ચાલીએ તો જૂનથી સપ્ટેમ્બર પછી ફરીથી ખરીફ પાક. બરાબર છે મિત્રો. હવે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાક રવિ પાકમાં ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરેનો સમાવેશ કરી શકાય છે. એટલે કે ઠંડી ઋતુમાં કયા કયા પાક લેવામાં આવે છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. વિકલ્પો પણ તમારી સામે હશે. જોડકા હોઈ શકે, ખાલી જગ્યા હોઈ શકે, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય. તો તમારે ધ્યાન રાખવાનું છે કે ઘઉં જે છે તે ઠંડીમાં ઉગાડવામાં આવે છે. ચણા, વટાણા, રાઈ, અળસી ઠંડીમાં ઉગાડવામાં આવતા પાક છે. ત્યારબાદ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, બેઝિક પ્રેક્ટિસીસ ઓફ ક્રોપ પ્રોડક્શન. હવે ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી? તમે અહીંયા જોઈ શકો છો. વિચારે છે એક વ્યક્તિ કે શા માટે ડાંગરને શિયાળામાં નથી ઉછેરવામાં આવતી? તો આપણે ઉપર જોઈ ગયા કે ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. ડાંગર સિવાય પણ કેટલાક પાક છે: મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ. હવે પાકને ઉછેરવા માટે ચલો આ તો પાકની ચર્ચા કરી લીધી આપણે. પાક એટલે શું, તેના પ્રકાર, ઋતુના આધારે પ્રકાર. પણ પાક ઉછેરવા માટે ખેડૂતને અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવી પડે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિ એવા જ પ્રકારની છે કે જેનો ઉપયોગ માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિ અથવા કાર્યને ખેત પદ્ધતિઓ કહે છે. બરાબર છે મિત્રો. ખેત પદ્ધતિઓ એટલે શું? તો જે કાર્ય માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને ઘર આંગણે ઉછેરવા માટે કરો છો એ પદ્ધતિઓને ખેત પદ્ધતિઓ કહે છે. એટલે જરૂરી નથી કે ખેત પદ્ધતિઓ માટે ખેતર હોવું જોઈએ. તમારા ઘર આંગણે કરો તે પણ ખેત પદ્ધતિ જ કહેવાશે. આ કાર્ય પદ્ધતિઓ નીચે આપેલ છે, જે આપણે પ્રસ્તાવનામાં ચર્ચા કરી હતી કે ખેડૂત જ્યારે પાક વાવે છે ત્યારે તેને જુદા જુદા 7 તબક્કાઓમાંથી પસાર થવાનું હોય છે. તે 7 તબક્કાઓ અહીં તમને આપ્યા છે. પહેલો તબક્કો ભૂમિને તૈયાર કરવી. સૌથી પહેલાં ભૂમિને તૈયાર કરવી પડશે. ત્યારબાદ રોપણી થશે.
પાકને રોપવામાં આવશે, ત્યારબાદ કુદરતી અને કૃત્રિમ ખાતર આપવામાં આવશે. તેના ફાયદા અને નુકસાન આગળ ચર્ચા કરીશું આપણે. ત્યારબાદ સિંચાઈના માધ્યમથી પાણી આપવામાં આવશે. સિંચાઈના સ્ત્રોત કયા કયા છે, તેની પરંપરાગત રીતો કઈ કઈ છે, તેમજ આધુનિક સિંચાઈની પદ્ધતિઓ કઈ કઈ છે, તેનો પણ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ નીંદણથી રક્ષણ. હવે નીંદણ છે તેનાથી રક્ષણ જોઈએ છે એટલે સ્વાભાવિક રીતે એટલી તો ખબર પડે કે નીંદણ પાક માટે સારું તો ના જ હોય. બરાબર છે. નીંદણ થાય શા માટે છે તે પણ જોવાનું છે. ત્યારબાદ લણણી. ખેડૂતો માટે સૌથી સારો તબક્કો એટલે છઠ્ઠો તબક્કો લણણી, જ્યારે પાકને તેઓ પાછા લે છે. બરાબર છે, સંગ્રહ કરે છે તેનો છેલ્લે. પણ લણણી એટલે ત્યારે ઉત્સવોનો ઋતુ, ઉત્સવનો ગાળો એટલે લણણી. દેશના કયા ભાગમાં કયો ઉત્સવ ઉજવવામાં આવે છે તે પણ આપણે આગળ જોઈશું. પહેલો તબક્કો આજે જોઈ લઈએ કે ભૂમિને તૈયાર કરવી. હવે તમારે પાક વાવવો છે, ઉગાડવો છે, મેળવવો છે, તો સૌથી પહેલાં તો ભૂમિને તૈયાર કરવી પડશે. જો ભૂમિ જ તૈયાર ના હોય તો પથરાળ વિસ્તારમાં તો પાક નહીં ઉગે ને મિત્રો. તો તેની આપણે ચર્ચા કરી કે પાક ઉછેરતા રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. માટીને ઉલટાવીને અને પોચી બનાવવી તે ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. એટલે કે નીચેની જમીન જે ફળદ્રુપ હશે ને ઉપરની જમીન તો હવે ફળદ્રુપ એટલી કદાચ ના હોય, તે ઉપર લેવા માટે માટીને ઉલટાવી અને પોચી બનાવવી તે ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે છે. પોચી માટી શા માટે મૂળને શોષણ કરવામાં સહાય કરે છે? શા માટે સહાય કરે છે પોચી માટી? કેમ? તો અહીંયા જવાબ પણ નીચે આપ્યો છે કે પોચી માટી માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આ સજીવો ખેડૂતોના મિત્ર છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે. હવે અળસિયાઓ જો માટીમાં ફરશે તો એટલી જમીનમાં શું થશે? ઉપર નીચે થશે. જમીન ઉપર નીચે થશે એટલે ભેગી થશે. બરાબર છે. એટલે જે ખાતર હશે તે બધે ફેલાઈ જશે. સૂક્ષ્મજીવો પણ તે સહાય કરે છે. તેમાં સડતા સેન્દ્રિય પદાર્થો હ્યુમસ ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે? જો તેમ ના કરે તો ના ચાલે? તો ના, માટીને ઉપર નીચે કર્યા વગર પાક લઈ શકાય નહીં. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજ, પાણી, વાયુ તથા કેટલાક સજીવો જોવા મળે છે. તદુપરાંત મૃત વનસ્પતિ તેમજ પ્રાણીઓ પણ જમીનમાં જોવા મળતા સજીવો દ્વારા વિઘટન પામે છે. એટલે કે જે વનસ્પતિ નાશ પામે, જેમ કોઈક મોટું ઝાડ છે મિત્રો, માની લઈએ તે નીચે પડી ગયું તો વર્ષ સુધી તેના પર શું થશે? માટીનું એક આવરણ ઉપર ચડ્યા કરશે અને તે વનસ્પતિ અથવા કોઈ પ્રાણી મરી ગયું, જેમ કે જૂના જમાનામાં ડાયનોસર હતા મિત્રો, તે જમીનમાં ખૂબ ઊંડાઈએથી મળે છે. તેના ભાગો જે હશે તે વિઘટન પામશે ને તે વિઘટન પામેલા ભાગોમાંથી આપણને પોષક તત્વો મળશે. જે પોષક તત્વો અથવા પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા શોષણ પામે છે અને વનસ્પતિનો શું થાય છે? વિકાસ થાય છે. કારણ કે ઉપરની સપાટી પરની કેટલાક સેન્ટીમીટર સુધીની જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉલટાવવાથી અને પોચી કરવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે. એટલે કે જે આપણે જોઈ ગયા કે પોષક તત્વો ક્યાં હોય? તો જમીનની નીચે હોય, ઉપર હશે નહીં. તો નીચેથી ઉપર તો લાવવા પડશે ને, અથવા તો ભેગા કરવા પડશે ઉપર નીચે બધું થઈને. તો તેના માટે આપણે ખેડાણ કરીશું અથવા તો જમીનને ઉપર નીચે કરવી પડશે. એટલા માટે માટીને ઉપર નીચેને પોચી કરવી પાક રોકવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હવે જેમ કીધું મેં તેમ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. પરીક્ષામાં પૂછાય કે ખેડાણ એટલે શું? તો તમારે સીધો જવાબ લખવાનો છે મિત્રો કે માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે.
જે ખેડૂત મિત્ર હશે, ખેડૂત પુત્ર હશે, એમને ખ્યાલ હશે જ કે હળ લાકડાનું અથવા લોખંડનું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પણ પડી શકે છે. કેમ કે કઠણ જમીનને જો તમે તોડવા જશો તો તમારી મહેનત વધી જશે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પણ હોઈ શકે છે, તેને ઢેફા કહે છે. ઢેફા એટલે શું કે તમે કોઈ ખેતરમાં જશો ત્યાં મોટા મોટા માટીના ભાગ પડેલા હશે, તેને ઢેફા કહે છે. તેને એક પાટિયાની મદદથી તોડવા આવશ્યક હોય છે. વાવણી અને સિંચાઈ માટે ખેતરને સમથળ કરવું આવશ્યક હોય છે. ખેતરને સમથળ કરવું પડશે સૌથી પહેલાં તો વાવણી માટે કે સિંચાઈ માટે. આ કાર્ય સમાર એટલે લેવલર દ્વારા કરવામાં આવે છે. લેવલર એટલે લેવલમાં લેવું, બરાબર છે. જમીનને પહેલાં માટીને એક લેવલમાં લેવી પડશે, ત્યારબાદ આગળની પ્રક્રિયાઓ થશે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ આપવામાં આવે છે. ખાતરના બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ ખાતર. કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે, પણ કુદરતી ખાતર સારું હોય છે, જેનો આગળ આપણે અભ્યાસ કરીશું. જેનાથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે. ખેતીના ઓજારો. ખેતીના ઓજારો સારા ઉત્પાદન માટે બીજ રોપતા પહેલાં માટીના અત્યંત નાના ટુકડા કરવા આવશ્યક છે. માટીના મોટા મોટા ટુકડા એટલે કે ઢેફા, જે આગળ આપણે જોયું મિત્રો, એના નાના ટુકડા કરવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. તો કયા કયા ઓજારોનો તેમાં ઉપયોગ થાય છે? હળ, ખરપિયો અને કલ્ટિવેટર, એટલે આપણે ગુજરાતીમાં કહીએ એટલે દાંતી. દાંતી, હળ અને ખરપિયાની મદદથી માટીના મોટા ટુકડાઓને નાના કરવામાં આવે છે. હળ. પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ જમીનને ખેડવા માટે, ખાતર મેળવવા માટે ને નીંદણના નિકાલ માટે તેમજ માટીને ખોદવા માટે કરવામાં આવતો હતો. આ ઓજાર લાકડાનું બનેલું હોય છે. બળદની જોડ, ઘોડા, ઊંટ વગેરેની સહાયથી ખેંચવામાં આવે છે હળને. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલ હોય છે, તેને ફાલ કહે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો ફાલ. આ જે ભાગ છે મિત્રો, તેને આપણે ફાલ કહીશું, બરાબર છે. ત્યારબાદ હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ સાફ્ટ કહે છે. હળના મુખ્ય ભાગને શું કહે છે? તો હળના મુખ્ય ભાગને હળ સાફ્ટ કહે છે. આકૃતિમાં તમને બતાવી દઉં તો આ જે ભાગ છે, આ ભાગ તે હળ સાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હળ સાફ્ટના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજો છેડો મોટી ધરી જેવો ભાગ જોત સાથે જોડાયેલ હોય છે. જોત તમે આ જોઈ શકો છો મિત્રો. આ જે ભાગ છે તે જોત સાથે જોડાયેલો હોય છે. એક ભાગ બળદ સાથે, એક ભાગ હેન્ડલ હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ તેને સરળતાથી ચલાવી શકે છે, જે આકૃતિમાં જોઈ શકો છો. આજકાલ લોખંડના હળ ઝડપથી લાકડાના હળની જગ્યા લઈ રહ્યા છે. અગાઉના સમયમાં લાકડાના હળનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ જેમ જેમ ટેકનોલોજી વિકાસ પામી રહી છે તેની સાથે લાકડાના હળની જગ્યા લોખંડના હળ લઈ રહ્યા છે. ત્યારબાદ ખરપિયો. પહેલાં આપણે હળની ચર્ચા કરી, હવે ખરપિયા વિશે માહિતી લઈ લઈએ. ખરપિયો આ એક સરળ ઓજાર છે, જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. નીંદણને દૂર કરવા માટે તમારે શેનો ઉપયોગ કરવો રહેશે? તો ખરપિયાનો ઉપયોગ થશે. પરીક્ષામાં પૂછી શકાય છે કે નીંદણને દૂર કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો, કયા ઓજારનો ઉપયોગ થાય છે? તો તમારે જવાબ લખવાનો રહેશે ખરપિયો. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલ હોય છે.
જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો, આ જે આકૃતિ છે મિત્રો તે શેની છે? ખરપિયાની છે, બરાબર છે। લોખંડનો તમે એક જોઈ શકો છો મોટો ભાગ, લાકડાનો લાંબો દંડો કે લોખંડનો લાંબો દંડો આવેલો હોય છે। એક મજબૂત પહોળી અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલ હોય છે। કેવી પટ્ટી હોય છે મિત્રો? તો એક મજબૂત હશે, પહોળી હશે અને લોખંડની વળેલી તકતી તેના એક છેડે જોડાયેલો હોય છે, જે બ્લેડની માફક કામ કરે છે। બ્લેડ આપ સૌ પરિચિત હશો જ। તેનો બીજો છેડો પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે, બરાબર છે મિત્રો। ખરપિયાનો ઉપયોગ આ રીતે થાય છે। તેના અહીંયા વિવિધ ભાગોના નામ પણ આકૃતિમાં આપેલા છે, જેમ કે પકડ, હેન્ડલ, વળેલી પ્લેટ, ધરી કે સળિયો અને બીમ। ફરી વખત જોઈ લઈએ કયા કયા ભાગો છે। તો પકડ છે, હેન્ડલ છે, વળેલી પ્લેટ છે, બીમ છે અને ધરી કે સળિયો એ ખરપિયાના ભાગ છે બધા। ત્યારબાદ કલ્ટિવેટર એટલે કે દાંતીનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી એટલે કે કલ્ટિવેટર વડે કરવામાં આવે છે। હળ વિશે જોઈ ગયા, ખરપિયા વિશે જોઈ ગયા, હવે દાંતીનો ઉપયોગ અત્યારે ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે ખેડ કરવામાં આવે છે। કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની બચત થાય છે। ટેકનોલોજીથી આ ફાયદો પણ થયો છે કે જે અગાઉના સમયમાં માણસોએ ઊભા રહીને જે કામ કરવું પડતું હતું તે કલ્ટિવેટરના માધ્યમથી જે કામ 3 ગણું કામ ટૂંકમાં ઓછું થઈ ગયું છે એમ કહી શકાય। હવે આપણે કેટલીક પ્રક્રિયાઓ શીખ્યા અને કેટલીક બાકી છે। 7 તબક્કાઓમાંથી આપણે જે પસાર થવાનું હતું, જેમાં ભૂમિને તૈયાર તો કરી દીધી, પહેલો તબક્કો આપણો પૂરો થયો। ત્યારબાદ વાવણી, તેની વિશે થોડી ચર્ચા કરી લઈએ। તો વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે। સૌથી પહેલાં આપણે કેવા બીજ લઈશું? સારા બીજ। સારા બીજ એટલે કયા બીજને સારા બીજ કહી શકાય તે પણ આપણે જોઈશું। તો સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। તો અહીંયા હવે બીજને જોઈને તો ખબર ના પડે ને કે તે સારું છે કે ખરાબ છે, તેની ચકાસણી આપણે કઈ રીતે કરી શકીએ? તો અહીંયા નીચે તમે જોઈ શકો છો કે એક દિવસ એક છોકરી છે જેને એની મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખીને તેમાં કેટલુંક પાણી ઉમેરતા જોયું। એક પાત્ર લીધું, તેમાં પાણી નાખ્યું, તેમાં ચણાના દાણા નાખ્યા। હવે કેટલાક દાણા ઉપર આવી જશે પાણીની અને તરવા લાગશે અને કેટલાક દાણા પાણીની નીચે ડૂબી જશે। તો હવે દાણા ઉપર શા માટે આવ્યા અને નીચે શા માટે રહી ગયા, અને તેમાંથી સારા કયા છે અને ખરાબ કયા છે તે આપણે તારવવાનું છે। જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? સીધો પ્રશ્ન છે। ફુગ્ગાને પાણીની ઉપર મૂકશો તો તે ડૂબશે કે તરશે? હવાથી ભરેલો ફુગ્ગો હશે તો તરશે અને પાણીથી ભરેલો ફુગ્ગો હશે તો તે પાણીમાં ડૂબી જશે। એટલે કે જે ભારે હશે તે ડૂબી જશે। ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે। એટલે કે ત્યાં હવાની અવરજવર થઈ શકે તેમ હશે, એટલા માટે તે પાણીમાં તરશે। જ્યારે સારા બીજ જે આપણા માટે કામના છે તેવા બીજ, સ્વસ્થ બીજ ને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે। વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી મિત્રો, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ, કીપ મૂવિંગ। થેન્ક યુ।